ગોપીઓ કહે તારે અમને મારી નાખવાતા તો યમુનાજીના ધરામાં ઝેર હતું જ, પણ યમુનાજીના ઝેરથી તે ગોપીજનોના પ્રાણની રક્ષા કરી. વિષ જલાપ્ય યાદ બીજી વ્યાલ રાક્ષસ તું જન્મો તેદુના ગોકુળ અને વૃંદાવનની અંદર રાક્ષસો આવ્યા, તેનાથી તે અમારું રક્ષણ કર્યું છે. વર્ષ મારું તાદ ઇન્દ્રએ ગાંડો કરેલો પેલો મેઘ વર્ષ્યો, 7 વર્ષનું બાળક કોઈ દી ન કરી શકે એવું પરાક્રમ કરીને ગોવર્ધન ધારણ કરી અને તે વૈષ્ણવોના જીવને બચાવ્યા છે, અમને બચાવ્યા છે. વૃષભયાત્મજા ઓલો વૃષભ અસુર થઈને આવ્યો, જંગલની અંદર દાવાનળ લાગ્યો, દાવાનળનું પાન કયો. વૃષભતે વયમ, તારે અમારી હારે કઈ લેવા દેવા નહોતા તો તે અમને બચાવ્યા શા માટે? બચાવ્યા છે એટલે અમે તારી વિના રહી શકશું નહીં. એટલે હે અમારા પ્રેમપૂર્ણ હૃદયના સ્વામી, તમે ભગવાન છો, તમે પ્રગટ થઈ જાઓ. આગળનો શ્લોક. ન ખલુ ગોપિકા નંદનો ભવાન અખિલ દેહિના અંતરાત્મ વિખન સારથી તો વિશ્વગુપ્તયે સખયુદેવા સાત્વકાંગુલે. નખલુ ગોપિકા, ગોપીએ ઠાકોરજીને કીધું, દ્વારિકાધીશને કીધું, તમે નંદ યશોદાના દીકરા છો એટલું નથી હો, મને ખબર છે. ન ખલુ નંદ ગોપિકા. ભગવાન કીધું તો કોણ શું કહી દો લ્યો. તો કીધું અખિલ દેહી નામ અંતરાત્મ દ્રુક, પ્રાણી માત્ર અંદર જે ચેતનાઓ દેખાય છે એ કોણ છો? તમે છો. કોણે કીધું? તો કીધું હું જ કહું છું. વિખન સારથી તો વિશ્વગુપ્ત એ, તમે આખા જગતની અંદર. એટલા માટે जिस वेश में जिस देश में जिस धाम में रहो, राधारमण 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 कहो. जिस देश में जिस देश में जिस धाम में रहो, राधारमण राधारमण जिस गीत में जिस प्रीत में संगीत में रहो, राधारमण 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 कहो. जिस देश में जिस देश में जिस धाम में रहो, राधारमण राधारमण राधारमण. આવું ગાવા બે તો દી હાથમાં સુધી હાલવાનું છે, પણ આપણે દી હાથમાં દર્શીને માંડવે લાવવાનું છે. એટલે બધા શ્લોકને વંદન કરી એક શ્લોક હજી બાકી ન રહી જાય. એટલે તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભીડીતમ કલ્મષાપહમ શ્રવણ મંગલ શ્રીમદાતતમ ભુવિ ગૃણંતિ તે ભૂરિદાના, ભુવિ ગૃણંતિ તે ભૂરિદા.
આપણા લગ્નમાં વરરાજાની ગાડીને પંચર પડ્યું હતું કે નહોતું પડ્યું એ યાદ નથી, પણ વસુદેવના ગાડાને કંસે રોક્યું હતું બધાને યાદ છે. હા, યાદ છે કે નહીં? એટલું તો પાકું છે. કોના દીકરાના જન્મ સમયે લાઈટ નહોતી ને ધબાકી બોલાવીને વરસાદ વેર્યો હતો એ કોઈને યાદ નથી, પણ એટલી ચોક્કસ ખબર છે કાનુડો જન્મો તેથી રાતે બહુ વરસાદ હતો. હા કે નહીં? કોને જન્મ પછી મામાની ઘરે લઈ ગયા સીધા બાપાની ઘરે લઈ ગયા એ નથી ખબર, પણ એ ચોક્કસ ખબર છે કે મથુરાની જેલમાં જન્મેલો એને ગોકુળના નેહડામાં મૂક્યા હતા. આમાં કે ના ના, આપણને આપણાની નથી ખબર ને કોકની કથા સાંભળીએ છીએ ને મજા આવે છે. એનું કારણ તવ કથામૃતમ તપ્ત જીવનમ. ખાલી કથા સાંભળીએ ત્યાં ઓહો આવું છે, મજા આવી ગયો. પણ રમેશભાઈ જલસો કરાવી દીધો દ્વારિકાની અંદર. હા, થાય ને એવું. ફરી એક વખત અહીંયા આવેલા બધાય તમે તમારી આત્મકથા લખશો અને તેથી તમે એમ કહો ને કે જીવનના સારામાં સારા દિવસો તેથી 1 દિવસ આવડાય છે. હા, તેથી 1 દિવસ આવે છે કે દ્વારિકામાં જઈ દ્વારિકાધીશની કથા સાંભળી. સ્વામીએ કાલે કે દ્વારિકાનો મહિમા કીધો. હા, ખાલી ધજાનું દર્શન કરવાથી એટલું મળે. એક તો ધજાનું દર્શન, દ્વારિકાધીશનું દર્શન, ગોમતીનું સ્નાન, ભાગવતની કથા સાંભળવાની, ભાગવતનો પ્રસાદ લેવાનો, અને ઉપર જતા લટકામાં લગન. લટકામાં લગન, લટકામાં બીજું બધું, લટકામાં લગન. તપ્ત જીવનમ કવિ ભીડીતમ. આ બધા મોટા મોટિયા યોગીઓને દુર્લભ છે, તમને મળ્યું નહીં. બહુ પ્રાર્થના કરી, ભગવાન પ્રગટ થયા, બહુ રાસ લીધો, આનંદ કર્યો. એવામાં એક વખત કંસ અક્રૂરજીને મોકલે છે. અક્રૂરજી આવ્યા, હરિને તેડવા આવ્યા, નંદ યશોદાને મળ્યા. બધાએ ભગવાનને રડતા મુખે અશ્રુઓની ધારાઓ સાથે દ્વારિકાધીશને વિદાય આપી. મથુરામાં આવ્યા ભગવાન. મથુરામાં અક્રૂરજીએ કીધું ઘરે વ્યા જઈએ. અક્રૂરજીને કીધું ના ના કામ પતાવવા દે, પહેલાં ટાઈમ નથી બહુ. અક્રૂરજીને રજા આપી. બગીચામાં ઉતરેલા ભગવાન ધોબીનો ઉદ્ધાર કર્યો, રંગારાનો ઉદ્ધાર કર્યો, કુબજાનું ચંદન લીધું. સમય વ્યતીત થયો, ધનુષ યજ્ઞની અંદર પ્રવેશ કરે, કુલિયા નામના હાથીને મારે, મલ્લયુદ્ધ કરી ચાણુર મુષ્ટિકાદીને મારતા મારતા દ્વારિકાધીશ બાબુ કંસ પાસે ભૂગી ગયા અને કંસની છાતીમાં ભગવાને પ્રહાર કર્યો. સીધો ધામમાં. બોલો કૃષ્ણ કનૈયા. મામા છે, થોડીક તો દયા રાખવી જોઈએ ને. કૃષ્ણ મામા હાથ પછાડતા હતા જ્યારે દ્વારિકાધીશ કંસને મારે છે ને એ સમયે. બલરામજીએ પૂછ્યું કે ભાઈ તને તને શું થાય છે? કે મજા નથી, જીવ નથી હાલતો, એવું હોય તો લાય હું આવું. તો કીધું જીવે હાલે છે ને મજા છે, પણ દુઃખ થાય છે. શું દુઃખ થાય છે? તો કીધું મારી માના ભાઈને મારે મારવો પડશે. ગમે એવો તો એ મારો મામો છે, મારે જો તો ખરા દુનિયામાં હું નહીં કરવું પડે. હગા મામાને મારો, મારા ભાઈ તો જો દુર્યોધન દાવજી. ભગવાન કંસને મારી સમય વ્યતીત થયો. મા બાપને મળ્યા, જેલમાંથી છોડાવ્યા. ઉગ્રસેનને રાજા આપ્યું. સાંદીપનીના ઋષિમાં જઈ આશ્રમમાં જઈને વિદ્યા લીધી. ઉદ્ધવજીની સાથે પ્રેમનો સંદેશો ભ્રમર ગીત ગાય. ભગવાને પ્રેમનો સંદેશો લેવો. આ બાજુ ભગવાનથી ભાગીને ગયેલા મરી ગયેલા કંસની 2 પત્નીઓ હસ્તીને પ્રાપ્તિ જરાસંઘ પાસે ગઈ. જરાસંઘ ભગવાન સાથે યુદ્ધ કરે. યુદ્ધ કરતાં કરતાં 17 વખત ભગવાન એમની પાસેથી ભાગી જાય. 18મી વખત ભગવાને વિશ્વકર્માને આદેશ કરી પોતાના આખા પરિવારને આ દ્વારિકામાં લાવીને સ્થિર કર્યો. બધાએ સવારમાં ઊભા થઈ ગયા, દ્વાર કહા દ્વાર કહા. એટલે બધાએ ભગવાનને કીધું આનું નામ પાડી દઈએ આપણે, દ્વારિકા. ને એનો રાજા કોણ? બોલો દ્વારિકા. દ્વારિકાની અંદર આવા ભગવાન રાજ કરે છે ને આટલા રૂપાળા છે ને આવી લીલા નામે આવું બધું સમાચાર સાંભળ્યા. ત્યાં રૂક્ષ્મણી કુંવારી હતી. હા, એને એમ થયું પરણું તો કાનાને. અને કાનાને રૂક્ષ્મણીએ પ્રેમપત્ર લખ્યો. 7 શ્લોકની અંદર સુંદર મજાનો પ્રેમપત્ર લઈ અને બ્રાહ્મણો આવ્યા. દ્વારિકાધીશને પત્ર આપ્યો. દ્વારિકાધીશે પત્રનો સ્વીકાર કર્યો. બ્રાહ્મણોના મોઢેથી સાંભળ્યો. અને એક દિવસ સ્વયંવરની અંદર શિશુપાલ ઘોડે ચડ્યો અને ત્યાં ભગવાન ગયા રૂક્ષ્મણી લઈ અને વી આવ્યા. પછી યુદ્ધ થયું. યુદ્ધ પૂરું થયું, નિરાશ થઈ થોડીક. પછી ભગવાન ઘોડે ચડ્યા. માધવપુરનો માંડવો અને જાદવ કુળની જા
પરણે રાણી વૃક્ષમણી મન વાંચિત શ્રી. રમેશભાઈ કહેતા કેમ થાય પુગાઈ જાય? નક્કી કરો એટલે ગમે ને નક્કી કરવું પડે કાંઈ ભોગવાનું છે. હા, પહોંચાઈ જાય. પંગુમ લંગયતે ગિરિમ. ભગવાનની કથા એવી છે કે એક શ્લોક લઈ લો તો 7 દિવસ, અને ખાલી વંદન કરો તો ખાલી શ્લોકનું દર્શન કરો. હા, વાંચો નહીં, ખાલી આવી આ પોથી છે ને, આમાં બીજું આ ગુજરાતી ટ્રાન્સલેશન નથી આવતું, પણ ખાલી ઘરે રાખો અને આના દર્શન કરો તમે. હા, આના દર્શન કરો. આની અંદર એક એક શ્લોક હોય ને એને તમે વાંચો. સમજાય નહીં કાંઈ નહીં, આપણને નથી સમજાતું. અંદર હોય ને એ ભગવાનને બધી ભાષા આવડે છે. હા, આમાંથી કોઈને તમિલ ભાષા આવડે છે? તમિલ ભાષા નથી આવડતી, બરોબર છે, તો કોઈ દી આવડશે? અને ક્યારેક તમિલનાડુમાં રહેવા જવાનું છું, ત્યાં રહેવાનું શરૂ કર્યું તો આવડી જાય ને? આવડતી નથી, મહેનત કરશો તો આવડી જશે. દુનિયામાં કંઈ અઘરું નથી. નક્કી કરો. ભગવદ્ ગીતા, વચનામૃત, સત્સંગી જીવન, આરતી ઉતારવા નથી, ખાલી વાંચવા માટે છે. એમ કેવું છે મારે તમને. એટલે બહુ સમય લીધો, 12:30 થઈ ગયા. હા, 4 કલાક થઈ ગઈ. એટલે હવે પછી બહુ થોડું મીઠું, એટલે કથાને વિરામ આપું. 3 કલાકે વરઘોડો છે ને, 3 કલાકે 2 વાગે 2:30 વાગે ભરતેશ્વર મહાદેવથી દર્શીલને ઘોડે ચડાવી અને રમેશભાઈને એની જાન આવશે. અને મેડીવાળાનો માંડવો, હવે મેડીવાળાનો, હવે રમેશભાઈનો આ માંડવો નથી, માંડવો મેડીવાળાનો. અને મેડી એટલે આપણી બાજુ આવ્યું. હા, મેડી તરવડા. તરવડા એટલે સ્વામિનારાયણ ભગવાનનું શિક્ષાનું એક ધામ. હા, ત્યાં કેટલાય બાળકો હરિસ્વરૂપ સ્વામી કે રામસ્વરૂપ સ્વામી, શાસ્ત્રીજી સ્વામી. હા, અને તરવડાની અંદર એ તમે ગયા હોય એને તો ન કહેવું પડે, ન ગયા હોય એને જીવનની અંદર એક વખત તરવડાની મૂર્તિના દર્શન કરવા. તરવડા એવું પવિત્ર અને પુણ્યકારક ધામ છે. હા, દરેક ગુરુકુળો, દરેક આ બધા ગુરુકુળો પરંપરા, આ બધી પરંપરા બ્રાહ્મણોની પરંપરા છે. સ્વામી પહેલાં અમારા ઋષિમુનિઓ આશ્રમો સ્થાપતા સંસ્કારોને આગળ વધારવા. હવે અમારું કામ થોડુંક સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો સંભાળે છે. એ અમારા માટે ગૌરવની વાત છે. હા, કે સંતો પણ આવી આશ્રમો ચલાવે છે, આવી ગુરુકુળો ચલાવે છે. એટલે એ તરવડા મેળી, ત્યાંથી મારું ગામ 20 કિલોમીટર થાય. આડેપટ હાલું ને એટલે કથિરવદર ને ચરખા ને બધેથી, રોડ નહીં, આડેપટ હાલવું પડે. આડેપટ એ તો તમને ખબર હોય આડેપટ કોને કહેવાય. આડેપટ જાઓ એટલે એ તો હું માંડવે રહી, પછી મોડેકથી વરઘોડો આવશે માંડવે. બંસરી અને દર્શીલ મારી નજરમાં દુનિયાના સૌથી ભાગશાળી છોકરાઓ છે. હા, આનાથી ભાગશાળી છોકરાઓ હજી સુધી તો એના મા બાપે એને સ્વિટ્ઝરલેન્ડની ટિકિટો આપી હોય એવાય છે નજરે. હા, વિમાનમાં બેસીને પ્રી વેડિંગ કરાવવા મોકલા હોય એવાય છે મારી નજરમાં. હા, છોકરાની વહુને મકાન આપ્યું હોય, હા, ગાડી આપી હોય એવાય કોક છે. પણ આ દુનિયામાં કોઈ બાપે એની દીકરાની વહુને સત્સંગનું દાન કર્યું હોય તો એ અમારો આ યજમાન. અને એમાંય એ સત્સંગનું દાન આપી તમે ક્યારે શકો? જ્યારે બંસરીના મા બાપના કંઈક સંસ્કાર હોય પૂર્વના. અત્યારે દીકરીઓ આમ બેહે નહીં, ભલે લગ્ન તો એ તમે માંડ્યું હોય એટલે એ થાય જ એવી રીતના. મોટા નક્કી કરો એટલે છોકરાઓ ના ન પાડી શકે. પણ એને 7 દિવસ અહીંયા એકદમ સ્થિર થઈને તમારા 2 દીકરા એને હોવે સાંભળી છે કથા. એટલે આ એના પૂર્વના સંસ્કાર છે. હા, એટલે એનું ભગવાન ખૂબ રાજી કરે. તમને બધાને ખૂબ રાજી, તમને આશીર્વાદ દેવાની. રમેશભાઈ કીધું કે ભગવાન માટે કાંઈ માગતા જ નહીં, કાંઈ અમે માગતાય નથી. હા, તમને ભગવાને ખૂબ દીધું છે, પણ છતાં અમે બ્રાહ્મણના દીકરા છીએ એટલે એક વસ્તુ તો અમે દઈ જ, અમને દીધા વિના હાલે ને, ન દઈએ તો અમને મજા ન આવે. એટલે અમે તમને આશીર્વાદ આપીએ છીએ કે વંશે સદૈવ ભગવતામ હરિભક્તિ રસ્તુ. તમારા વંશમાં કોઈ દી ભક્તિ ન ઘટે, એ અમારા આશીર્વાદ છે. તમારા કુળમાં, તમારા કુટુંબમાં ક્યાંય ધર્મ ન કોઈ દી ઘટે, એ અમારા આશીર્વાદ.